જય અંબે મિત્રો, 2021 શરૂ. હેપી ન્યૂ યર. આ વર્ષ તમારું બહુ જ ઉજ્જવળ અને કારકિર્દી બનાવનારું રહે એવી શુભકામના. શરૂ કરીએ. ચેપ્ટર 13 ચાલુ જ છે આપણું. વર્ષ 2021 તમારા માટે શુભ રહે એવા જ આશીર્વાદ તમને. શરૂ કરીએ. આલ્કેનની પ્રક્રિયાઓ અથવા આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. તો પહેલાં એવું આવે આલ્કેનનું હેલોજિનેશન. હેલોજિનેશન એટલે હેલોજન ઉમેરાય. તો આ 2 માર્કની ટૂંકનો જ પૂછે, આલ્કેનનું હેલોજિનેશન સમજાવો. કેવી રીતે થાય? તો આપણે લખીએ CH4 આને કહેવાય મિથેન વત્તા Cl2 HCl2 ક્લોરીન HMu પારજાંબલી પ્રકાશ. કેવો પ્રકાશ? પારજાંબલી. એનાથી ગરમી મળવાની જ છે રિએક્શનમાં. સંભાગી વિભાજન થશે. મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. એટલે અહીંથી એક Cl મુક્ત મૂલક ઉત્પન્ન થશે. આ રીતે Cl બોન્ડ Cl છે, આ એક ઇલેક્ટ્રોન લેશે, આ બીજો ઇલેક્ટ્રોન લેશે. આ Cl મુક્ત મૂલક અહીંયા આવશે, અહીંથી હાઇડ્રોજન મુક્ત મૂલક મુક્ત થશે અને Cl જોડે જોડાશે. તો અહીં આગળ આ રીતે હતું H H H અને H. આ પૈકી કોઈ એક બંધ તૂટે અને એક ઇલેક્ટ્રોન વહેંચાઈ જાય. તો અહીંથી H નીકળે, અહીંથી Cl નીકળે. માઇનસ શું થશે? HCl. એ Cl અહીંયા આવી જશે. શું બનશે? આને કહેવાય ક્લોરોમિથેન. ક્લોરોમિથેન એક કાર્બન છે. સાહેબ ફરી કરીએ તો થાય? હા થાય ને. વત્તા Cl2. પ્રક્રિયાનું નામ શું છે? ક્લોરિનેશન. Cl2 નાખો છો એટલે ક્લોરિનેશન. બનશે CH2 Cl2. ફરી માઇનસ શું થશે? HCl. આને કહેવાય ડાયક્લોરોમિથેન. આગળ જશે? હા. ફરી HMu અને Cl2, ફરી માઇનસ HCl. ટેમ્પરેચર સહેજ વધારવું પડશે. બનશે CHCl3. આ બની ગયો તમારો ક્લોરોફોર્મ. આને કહેવાય ક્લોરોફોર્મ. ટ્રાઇક્લોરોમિથેન. ટ્રાઇક્લોરોમિથેન ધેટ ઇઝ ક્લોરોફોર્મ. સીસી સુંગાડે છે ને બેહોશ કરવા દર્દીઓને, તે ક્લોરોફોર્મ બેહોશ કરવા વપરાય નિશ્ચેતક તરીકે. ફરી Cl2 HMu ડેલ્ટા પારજાંબલી પ્રકાશ નાખો. CCl4 અહીં થશે માઇનસ HCl. તમારું નિપજ આવી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે આગળ પ્રક્રિયા થશે નહીં, કારણ કે હાઇડ્રોજન રહેતા નથી. તો આ પ્રક્રિયા આ રીતે જાય છે. આ પ્રક્રિયાનો વેગ F2 ગ્રેટર ધેન Cl2 ગ્રેટર ધેન Br2 ગ્રેટર ધેન I2. કારણ કે જ્યારે દાખલ થવાનું હોય તો F સૌથી પહેલો, સૌથી વધુ વિદ્યુત ઋણ એટલે. અને જ્યારે છૂટા પડવાનું થાય, બંધ તોડવાનું થાય, તો આયોડિનનો સૌથી પહેલો તૂટે. કેમ આયોડિનનો સૌથી પહેલો તૂટે? કારણ કે બહુ મોટું ગ્રુપ છે, બંધ બહુ લાંબો હશે. તો આ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે અને આ બેસ્ટ એન્ટરિંગ ગ્રુપ છે. તો પ્રક્રિયાનો વેગ F2 હોય તો ફાસ્ટ હોય, એનથી ઓછો Cl2, એનથી ઓછો Br2 ને એનથી ઓછો I2. બીજી એક વસ્તુ, આલ્કેનમાં પ્રક્રિયાની ઝડપ 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી. તો 3 ડિગ્રી આલ્કેન હોય કાર્બન, એના પર વિસ્થાપન સૌથી પહેલાં થાય, પછી 2 ડિગ્રી પર થાય અને પછી જ 1 ડિગ્રી કાર્બન પર થાય. ફરી કયા કાર્બન પર સૌથી ઝડપી રિએક્શન થશે? 3 ડિગ્રી પર, પછી 2 ડિગ્રી પર ને પછી 1 ડિગ્રી પર. ઓકે. બીજી એક વસ્તુ, I2 ની આ પ્રક્રિયા પ્રતિવર્તી છે.
કેવી છે? પ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે રિવર્સિબલ છે, નિપજોમથી પ્રક્રિયક પાછા બની જાય છે. તો I2ની પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે અત્યંત ધીમી છે. એટલે શું કહી શકાય? અત્યંત ધીમી છે અથવા પ્રતિવર્તી છે. તો આ MCQ પૂછાય, આ MCQ પૂછાય, આ MCQ પૂછાય અને આ તમારી થિયરી. આ થિયરી લખીને આટલા 3 મુદ્દા લખો એટલે તમારા 2 માર્ક પાક્કા. હેલોજિનેશન મેં સમજાવ્યું બરાબર. બીજી પ્રક્રિયા જો એકદમ ક્લિયર. ઓકે, હવે બીજી પ્રક્રિયા જોઈએ, દહન. દહન, આલ્કેનનું દહન. તો આપણે જાણીએ છીએ આલ્કેન અથવા કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થઈને CO2 અને H2O નિપજો બને છે. દહન થાય એટલે O2 ઉમેરાય અને કઈ નિપજ બને? CO2 ને H2O. દાખલા તરીકે CH4 વત્તા O2 gives દહન એટલે આને સળગાવો છો, CO2 પ્લસ H2O. તો આ એક રિએક્શન સીધું લખ્યું. હવે અહીં કાર્બન 1 છે, અહીં 1 છે, હાઇડ્રોજન 4 છે, તો અહીં કેટલા લખવા પડશે? 2. તો 2 દુના 4. ઓક્સિજન કેટલા થયા? 2 ને આ બીજા 2, 4 થયા. તો અહીં કેટલા જોઈશે? 4. તો કેટલા વડે ગુણીશ? 2. આ દહન પ્રક્રિયાઓ છે. આ જ રીતે બેલેન્સ થાય, રેડોક્સ નથી. ચલો બીજું ઉદાહરણ લઈએ. C3H8 એટલે પ્રોપેન. આ કયો લીધો? મિથેન. ચલો પ્રોપેન જલ્દી. નિપજો શું મળશે તમે જાણો છો? ચલો કાર્બન કેટલા છે? અહીંયા કેટલા છે? તો અહીં તગડો મૂકીશ. હાઇડ્રોજન કેટલા છે? તો અહીં ચોગડો મૂકીશ. હવે જુઓ 3 દુના 6 ને 4, તો અહીં કેટલા આવશે? આ રીતે કોઈ પણ આલ્કેન. હવે હું એક એક્સ્ટ્રા ઉદાહરણ લઉં છું, બેન્ઝીન. C6H6 વત્તા O2 gives, બોલો જલ્દી. ચલો કાર્બન કેટલા? હાઇડ્રોજન 6 એટલે અહીં 6 દુના 12 ને 3 15. તો અહીં કેટલા આવશે? 15/, એટલે 7.5. તો અહીં તમને આ ખબર હોવી જોઈએ. મિથેન ગેસ છે, O2 ગેસ છે, CO2 ગેસ છે, H2O લિક્વિડ બને. તો અહીં ડેલ્ટા N ગેસિયસ પણ તમને ગણતા ફાઈ જાય. અહીં આગળ આ શું છે? લિક્વિડ છે, આ ગેસ છે, આ ગેસ છે અને આ શું છે? લિક્વિડ. તો અહીં ડેલ્ટા N ગેસિયસ -1.5 આવશે. અહીં ડેલ્ટા N ગેસિયસ કેટલો? 1 ઓછા 3 -2 આવશે. અહીં આગળ પ્રોપેન વાયુ હોય છે, આ પણ વાયુ છે, આ વાયુ છે અને આ લિક્વિડ છે. તો 3 ઓછા 6 -3 ડેલ્ટા N ગેસિયસ. તો આ રીતે તમારે આલ્કેનનું દહન સમજાવવાનું. 2 કે 3 રિએક્શન લખી શકાય. આલ્કેનના દહનથી CO2 અને H2O બને છે અને આ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે. આ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક. કેમ ઉષ્માક્ષેપક? કોઈ પણ પદાર્થને સળગાવો તો ગરમી ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય અને ઉષ્માક્ષેપક કહેવાય. ઓકે, નેક્સ્ટ. આ 2 માર્કનું પૂછી શકે દહન.
એમાં સમીકરણ સંતુલિત કરતા આવડે એટલે પતી ગયું. નેક્સ્ટ, ઓક્સિડેશન સમઘટકીકરણ નથી કામના, એરોમેટીકરણ. પાંચમું, એરોમેટીકરણ. પેલા વચ્ચે બે છે એ કંઈ કામના નથી, ખાલી નજર મારવી હોય તો માર લેજો. આ 2 માર્કમાં પૂછે છે, મોસ્ટ આઈએમપી. હેક્ઝેન. હેક્ઝેનનું સૂત્ર CH3 CH2 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 4 5 અને CH3. આને કહેવાય એન હેક્ઝેન. ઓ સાહેબ એ સીધો ના હોય? એટલે આ સીધો જ છે, મેં ખાલી એને આ રીતે રિંગ બનાવવા ટ્રાય કર્યો છે, પણ આને આમ કરી દો તો ઇટ ઇઝ એ સ્ટેટ લાઇન કમ્પાઉન્ડ, એન હેક્ઝેન. એન હેક્ઝેનને Cr2O3 અથવા V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન અને 10 થી 20 બાર દબાણ, ટેમ્પરેચર 773, દબાણ 10 થી 20 બાર આપો તો ચક્રીયકરણ પ્રક્રિયા થશે અને બનશે બેન્ઝીન. આ પ્રક્રિયાને ચક્રીયકરણ પ્રક્રિયા કહે છે. આમાં બેન્ઝીન બનશે એ બનશે C6H6 અને એન હેક્ઝેન હતો એ C6H14 હતો. તો કેટલા H દૂર થયા? C તો એવા ને એવા રહ્યા, 8 H દૂર થયા. તો અહીં વત્તા 4H2 ગેસ. 4H2 ગેસ આ લોકોએ દર્શાવ્યો નથી, પણ હાઇડ્રોજન દૂર થાય છે અને ડિહાઇડ્રોજીનેશન પણ કહે છે. અને ડિહાઇડ્રોજીનેશન પણ કહે છે. અહીંયા આગળ ઓક્સાઇડ્સ છે એટલે H2 નહીં છૂટો પડે, H2O છૂટું પડશે, એટલે H2 લખવો યોગ્ય નથી. પણ અહીં તમને સમજાવું છું કે અહીં 8 H દૂર થાય છે એટલે હાઇડ્રોજન દૂર થાય છે, એટલે એને ડિહાઇડ્રોજીનેશન પણ કહે છે, અથવા ચક્રીયકરણ અથવા એરોમેટીકરણ. તો આ રિએક્શન લખવાનું, પછી એનું વર્ણન લખવાનું. શું લખશો? એન હેક્ઝેનને Cr2O3 અથવા V2O5ની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને અને 10 થી 20 બાર દબાણે ગરમ કરતા બેન્ઝીન મળે છે. આ પ્રક્રિયામાં 8 H દૂર થાય છે, આથી તેને ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયા કહે છે, અથવા આનું બીજું નામ છે ચક્રીયકરણ, અથવા આનું બીજું નામ છે ચક્રીયકરણ. તો ચક્રીયકરણ અથવા ડિહાઇડ્રોજીનેશન. હવે એમ કે છે ટોલ્યુઇન હોય એ બનાવવું છે તમારે. તો અહીં આગળ તમારે જો ટોલ્યુઇન બનાવવું હોય CH3, તો આને કહેવાય ટોલ્યુઇન. તો અહીં તમારે શું લેવું પડે? તો અહીં તમારે એન હેપ્ટેન લેવો પડે. શું લેવું પડે? એન હેપ્ટેન. કારણ કે અહીં તમારે C7H8 આનું સૂત્ર 6 ને 1 7 અને 1 2 3 4 5 ને 3 8 હાઇડ્રોજન. એન હેપ્ટેનનું સૂત્ર C7H16 હોય છે. તો 8 H દૂર થાય તો આ બને. આની આ જ વસ્તુ એન હેપ્ટેનની પ્રક્રિયાથી ટોલ્યુઇન બને છે. એન હેક્ઝેનની પ્રક્રિયાથી બેન્ઝીન બને છે. આ પ્રક્રિયાઓ ચક્રીયકરણ અથવા એરોમેટીકરણ કહેવાય છે. આવું થાય જ છે, ઇટ્સ પ્રેક્ટિકલ. ચલો આગળ, વરાળ સાથેની પ્રક્રિયા આવડ્યું?
एकदम सिंपल है। क्या नंबरनी छे? 7 6 आल्केननी वराळ साथे प्रक्रिया, वराळ एटले पाणीनी वराळ, मीथेन वत्ता H2O गरम 1273 केल्विन। કેટલા કેલ્વિન? 1273 કેલ્વિન। તો અહીં અગાડી CO કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ 3H2 ગેસ મળે છે, અને જળવાયુ કહેવાય, અને જળવાયુ અથવા સિન ગેસ કહે છે, સિન્થેટિક ગેસ અથવા જળવાયુ અથવા સિન ગેસ। CO વત્તા H2 એટલે જળવાયુ, CO વત્તા 3H2 એટલે પણ જળવાયુ, સિન ગેસ કહે છે આને। ઓકે, આ પદ્ધતિ વડે H2નું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે। તો આ 2 માર્કનો પ્રશ્ન પૂછે, H2નું ઔદ્યોગિક ઉત્પાદન કરવાની રીત, તો CH4 વત્તા H2O 1273 કેલ્વિન બંને ગેસ છે, CO ગેસ વત્તા H2 ગેસ, ધીસ ઇઝ ગેસ એન્ડ ધીસ ઇઝ ગેસ। જળવાયુ સિન ગેસની બનાવટનું સમીકરણ લખો, 1 માર્કનો પ્રશ્ન, H2નું ઔદ્યોગિક ઉત્પાદન। આગળ હવે સંરૂપણનો ટોપિક છે। સંરૂપણ તો 1 કન્ફોર્મેશનલ આઇસોમર્સ એમને કહેવાય, કન્ફોર્મેશન અથવા કન્ફોર્મેશનલ આઇસોમર્સ, કન્ફોર્મર્સ। તો સંરૂપણ એટલે કન્ફોર્મેશન, સંરૂપણ એટલે કન્ફોર્મેશન। ઓકે, શરૂ કરીએ આપણે। ઇથેન ના સંરૂપકો કન્ફોર્મર્સ, સંરૂપકો લખો। તો ઇથેન એટલે CH3 બોન્ડ CH3, પહેલું સોહર્સ પ્રોજેક્શન એટલે સોહર્સે જે ચિત્ર દોર્યું આનું, તો કે CH બોન્ડ, અહીં બીજો C, એના પર પણ H। આ ચિત્ર આ રીતે જે રજૂ કર્યું અને સોહર્સ પ્રોજેક્શન કહેવાય। હવે ન્યુમેન પ્રોજેક્શન, ન્યુમેને આને આ રીતે બતાવ્યો, 1 કાર્બન એના પર છે H, આગળનો કાર્બન છે, એની એક્ઝેક્ટ પાછળ બીજો કાર્બન કલ્પીએ તો અહીં H આવે, આને ન્યુમેન પ્રોજેક્શન કહેવાય। ન્યુમેન પ્રોજેક્શનમાં 2 વસ્તુ જોવા મળી। એક તો એવી જોવા મળી કે ભાઈ આ એકબીજાથી હાઇડ્રોજન દૂર છે, તો આને એન્ટી અથવા સ્ટેગર્ડ કન્ફર્મર કહે છે, સંરૂપક એન્ટી અથવા સ્ટેગર્ડ કન્ફર્મર કહે છે। અને બીજી આકૃતિમાં શું થશે? H જે છે એની એક્ઝેક્ટ પાછળ જ બીજા કાર્બનના H હશે, બીજા કાર્બનના H એક્ઝેક્ટ એની પાછળ હશે। આ છે આની પાછળ જ આ હોય એટલે દેખાય ના, આ તો આપણે બતાવ્યા છે। આને કહેવાય ઇક્લિપ્સ્ડ કન્ફર્મર, ઇક્લિપ્સ્ડ કન્ફર્મર। ઇક્લિપ્સ એટલે ખબર છે તમને, ગ્રહણ,
ગ્રહણ થાય એટલે આની પાછળ પેલો આવી જાય એટલે તમને આ એકલો જ દેખાય, તો આને ઇક્લિપ્સ્ડ કન્ફોર્મર કહે છે. આ કન્ફોર્મર્સ એકબીજામાં બહુ સરળતાથી ફરી શકે છે. આમની વચ્ચે જે ખૂણો છે, આ જે ખૂણો છે 60 ડિગ્રીનો, એને મરોડી કોણ કહે છે, અને મરોડી કોણ કહેવાય છે. ઓકે, તો આમાં મરોડી કોણ વધુ હોય છે, આમાં મરોડી કોણ 0 હોય છે. ઇક્લિપ્સ્ડમાં વધુ સ્થાયી કયું છે? વધુ સ્થાયી કયું છે? તો કે અહીં આગળ આ વધુ સ્થાયી છે, કારણ કે ઇલેક્ટ્રોન્સ, બંધના ઇલેક્ટ્રોન્સ આના બંધના એકબીજાથી દૂર છે. એક આમ હોય તો બીજો આમ હોય, પણ જ્યારે આમ ને આમ આવે તો એકબીજાની નજીક આવી જશે. જો આમ અને આમ હોય તો નજીક, અને આમ ને આમ જાય તો દૂર, તો અપાકર્ષણ આમાં વધશે, એટલે આ ઓછો સ્થાયી કન્ફોર્મર છે. આ બંનેને મરોડી વિકૃતિ પણ કહે છે, અને મરોડી વિકૃતિ કહે છે. આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત 12.5 કિલો જૂલ છે. ઉર્જાનો તફાવત કેટલો છે? 12.5. બંને વચ્ચે ઉર્જાનો તફાવત 12.5 કિલો જૂલ પર મોલ છે, જે ખૂબ ઓછો છે. જે ખૂબ કેવો છે? ઓછો છે. એના લીધે આ બંને એકબીજામાં સરળતાથી ફરી શકે છે. મીન્સ અમને અલગ મેળવવામાં આવેલા નથી. તો આ તમને આખી વસ્તુ સમજાઈ. ઇથેન, એનું સોહર્સ પ્રોજેક્શન દોરી બતાવ્યું, આ રીતે દોરે. બીજું દોરવું હોય તોય દોરાય, પણ સોહર્સ કામનું બહુ નથી. એક બતાવવાનું. પછી ન્યુમેન પ્રોજેક્શન મોસ્ટ આઈએમપી, એને મરોડી વિકૃતિ કહે છે. એક કાર્બન આગળ દોરવાનો ગોળાવાળો, એના પર 3 હાઇડ્રોજન છે. બીજો કાર્બન એક્ઝેક્ટ એની પાછળ, આને આમ કરી દીધું છે, આમ જુએ છે. આમ હતું અને પાછળ લઈ ગયા, તો પાછળવાળા પર હાઇડ્રોજન આના કરતાં ઉલટા 120 ડિગ્રીના ખૂણે, આનાથી ઉલટા. ઓકે, અને અહીં એક્ઝેક્ટ એની પાછળ હાઇડ્રોજન. આને સ્ટેગર્ડ કન્ફોર્મર કહેવાય, વધુ સ્થાયી, અને ઇક્લિપ્સ્ડ કહેવાય, ઓછો સ્થાયી. ઉર્જાનો તફાવત 12.5 કિલો જૂલ, જે ખૂબ ઓછો છે. તો 3 માર્કમાં પૂછે મરોડી વિકૃતિ વિશે નોંધ લખો, તો ઇથેનના સંરૂપકો સમજાવવાના. પહેલું સોહર્સ પ્રોજેક્શન દોરવાનું, બીજું ન્યુમેન પ્રોજેક્શન દોરવાનું. એકદમ ઇઝી. ચલો આગળ. ઓકે, તો આપણે આમાં રિએક્શન કયા શીખી ગયા? પહેલાં ધ્યાનથી જોઈ લઈએ. આલ્કેનની પ્રક્રિયાઓ પેજ 372 પર છે તો આ ચોપડીમાં. પહેલી છે હેલોજિનેશન, બીજી છે દહન, પછી આપણે ભણી ગયા એરોમેટિકરણ વરાળ સાથે, અને છેક છેલ્લે ભણી ગયા આપણે સંરૂપણ અથવા સંરૂપકો. તો એમાં સોહર્સમાં મેં એક જ દોર્યો, કારણ કે બહુ કામનો નથી. બીજો દોરવો હોય તો સાહેબ અમારે, તો બીજો તમે દોરી શકો, આને ઉલટાઈ નાખો, 2H ઉપર લઈ જાઓ. અહીં બીજો દોરવો જ છે, તો આ તમારો એકની પાછળ એક, એટલે આ ઇક્લિપ્સ્ડ થયો. આ કયો થયો? ઇક્લિપ્સ્ડ. હવે જો હું સ્ટેગર્ડ દોરું છું, CH H અને H ઉલટાઈ નાખ્યો, જોયો પહેલો. બીજો એવો ને એવો જ રાખીશ, CH H H. હવે આની પાછળ પેલાને લઈ જાઓ, અને આમથી પાછળ લઈ જાઓ, એક્ઝેક્ટ આ દંડો છે, એક્ઝેક્ટ પાછળ જતો રહે, તો આ કયો કન્ફોર્મર થઈ જશે? સ્ટેગર્ડ. તો તમે આ રીતે પણ દર્શાવી શકો સોહર્સ પ્રોજેક્શનથી. આ સ્ટેગર્ડ છે, આ ઇક્લિપ્સ છે. પણ વધુ વપરાતી પદ્ધતિ ન્યુમેન પ્રોજેક્શન છે. એ આ છે એન્ટી
સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ્ડ ઓછો સ્થાયી, સ્ટેગર્ડ વધુ સ્થાયી કન્ફર્મર અને ઉર્જાનો તફાવત 12.5 કિલોજૂલ. આ કંઈ અલગ મળતા નથી. ઇથેનનું એક જ રૂપ મળે છે CH3 CH3, પણ આવા હોય છે. ઓકે.